દિવાળીની રજાઓનો સમય હતો અને મનમાં વિચાર આવ્યો કે ચલો ક્યાંક ફરી આવીએ. તો બસ શરૂઆત થઈ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાની સફરની. ચલો મારી સાથે આ સફરમાં, જ્યાં દરેક વળાંક પર એક નવી કહાણી આપણી રાહ જોતી હતી. સુરતથી સફર શરૂ થઈ, પરોઢીએ, અને એ સવારની આનાથી વધુ સુંદર શરૂઆત શું હોઈ શકે નહીં? આ ખાલી શબ્દો નથી, પણ એ અહેસાસ છે. જ્યારે તમે જુઓ કે પ્રકૃતિ પોતાનો સૌથી સુંદર કેસરી રંગ બતાવી રહી છે. તો આપણી આ સફર શરૂ થઈ સુરતથી, એક બસમાં, અને મંઝિલ હતી ડાંગ જિલ્લો, જે જંગલો અને ડુંગરોથી ઘેરાયેલો છે. અને હા, આ જ ડુંગરોની ગોદમાં છુપાયેલું હતું આપણું ગંતવ્ય, સાપુતારા. બસ એને જ શોધવા નીકળ્યા હતા. અને થોડા સમય પછી અમારો પહેલો સ્ટોપ આવ્યો વઘઈ. અહીંયા પગ મૂકતાની સાથે જ એવું લાગ્યું જાણે શહેરનો બધો જ શોરબકોર, બધી જ ભાગદોડ પાછળ રહી ગઈ અને આપણે સીધા પ્રકૃતિના ખોળામાં આવી ગયા. અહીંથી જ ડાંગ સાથેની આપણી અસલી ઓળખાણ શરૂ થઈ. વઘઈમાં જ આપણી મુલાકાત થઈ ત્યાંના મૂળ નિવાસીઓ સાથે. એમને ડાંગી તરીકે ઓળખવામાં આવે છે, ખબર છે? આ લોકોનું જીવન જંગલ સાથે એટલું બધું વણાયેલું છે કે એમની બનાવેલી દરેક વસ્તુમાં, દરેક કળામાં એની ઝલક દેખાયા વગર રહે જ નહીં. અમે ત્યાં પહોંચ્યા અને તરત જ આ ડાંગી લોકો એમની સુંદર મજાની હાથથી બનાવેલી વસ્તુઓ લઈને અમારી આસપાસ આવી ગયા. અને આ કોઈ ફેક્ટરીમાં બનેલી વસ્તુઓ ન હતી, હો. આ તો એમની કળા હતી, જંગલ સાથેના એમના અતૂટ સંબંધની કહાણી હતી. દરેક ટોપલી, દરેક રમકડું, બધું જ ત્યાંના વાંસમાંથી બનેલું. એમની કારીગરીનો ખરેખર એકદમ ઉત્તમ નમૂનો. હવે એક મજેદાર વાત કહું. આ ડાંગના જંગલની આખી ઇકોનોમી એમ સમજો કે આ બે વસ્તુઓ પર જ ટકેલી છે. એક બાજુ છે વાંસ, સાવ સામાન્ય લાગે, પણ એમાંથી બનાવેલી કલાકૃતિઓની ડિમાન્ડ છેક વિદેશ સુધી છે. અને બીજી બાજુ છે અહીંનો ઉત્તમ ક્વોલિટીનો સાગ, જેના કારણે વઘઈ લાકડાનું એક બહુ મોટું માર્કેટ બની ગયું છે. સાચું કહું તો આ ડાંગી લોકો દિલ જીતી લે એવા હતા. એકદમ ભોળા, દયાળુ અને તંદુરસ્ત. એમનો નિર્દોષ સ્વભાવ અને એમની સ્ત્રીઓએ પહેરેલા એક કથીર કે ચાંદીના પરંપરાગત ઘરેણાં, બધું જ ખૂબ આકર્ષક હતું. વઘઈની મીઠી યાદોને મનમાં ભરીને અમે હવે આગળ વધ્યા, સાપુતારા તરફ. અહીંથી સફરનો બીજો અને કહી શકાય કે વધુ રોમાંચક તબક્કો શરૂ થયો. વાહ, આનાથી પરફેક્ટ વર્ણન બીજું શું હોઈ શકે? પહાડો પર ચડતા એ સર્પાકાર રસ્તા. એક તરફ રોમાંચ હતો તો બીજી તરફ થોડો ડર પણ લાગતો હતો. પણ મજા એ હતી કે દરેક વળાંક એક નવું જ, અદ્ભુત દ્રશ્ય સામે લાવતો હતો. અને જેમ જેમ બસ ઉપરને ઉપર ચડતી ગઈ, તેમ તેમ આસપાસનું બધું જ બદલાવા લાગ્યું. પેલી કેસરી રંગની સૂકી ટેકરીઓ પર લીલાનછમ જંગલોની ચાદર પથરાઈ ગઈ. અને હવામાં પેલી ગરમી ગાયબ થઈ ગઈ અને ઠંડી હવાની લહેરકીઓ સીધી ચહેરાને સ્પર્શતી હતી. શું અદ્ભુત અનુભવ હતો એ! અને આપણે કેટલી ઊંચાઈએ પહોંચી ગયા હતા ખબર છે? લગભગ 1000 મીટર. આ ખાલી એક આંકડો નથી, પણ એ અહેસાસ છે કે આપણે જમીનથી કેટલા ઉપર, જાણે વાદળોની નજીક પહોંચી રહ્યા હતા. અને બસ આખરે એક ક્ષણ આવી ગઈ. અમે અમારા મુકામ પર પહોંચી ગયા, સાપુતારા, જેનો અર્થ જ થાય છે સર્પોનું નિવાસ સ્થાન. વિચાર તો કરો, નામ પોતે જ કેટલું રહસ્યમય અને રોમાંચક છે. સાપુતારાની સુંદરતાનું મુખ્ય કારણ છે એનું લોકેશન. 2 મોટી ટેકરીઓ જ્યાં મળે છે એની બરોબર વચ્ચે આવેલી છે આ લીલીછમ ખીણ. પ્રવાસીઓ માટે શાંતિથી સમય પસાર કરવા અને પ્રકૃતિને માણવા માટેની આ એકદમ પરફેક્ટ જગ્યા છે. હવે સાપુતારા પહોંચી તો ગયા, પણ કરવું શું? ઓહો, અહીં તો ઘણું બધું છે. તમે એ વિશાળ તળાવમાં શાંતિથી બોટિંગની મજા માણી શકો છો. અથવા તો ત્યાંના મ્યુઝિયમમાં જઈને ડાંગી સંસ્કૃતિ વિશે વધુ જાણી શકો છો. અને હા, ત્યાંના મધમાખી કેન્દ્રમાંથી શુદ્ધ મધ લેવાનું તો ભૂલતા જ નહીં. પણ એક વસ્તુ જે કોઈએ મિસ ન કરવી જોઈએ, એ છે ટેકરી પરથી સૂર્યાસ્તનો એ અદ્ભુત નજારો. સાપુતારાનું આધ્યાત્મિક હૃદય અહીં ધબકે છે, સર્પગંગા નદીના કિનારે. અહીં સાપની એક પથ્થરની મૂર્તિ છે, જે એમના મૂળ પવિત્ર સ્થળનું પ્રતીક છે. ડાંગી લોકો આજે પણ હોળી કે વાઘ બારસ જેવા તહેવારો પર અહીં પૂજા કરવા આવે છે. આ બતાવે છે કે તેઓ પોતાની પરંપરાઓ સાથે કેટલા ઊંડાણથી જોડાયેલા છે.
દિવસભર ફર્યા પછી સાંજ એકદમ અલગ જ અનુભવ લઈને આવી અને આ સાંજ ખરેખર જાદુઈ બનવાની હતી કેમ કે અમને ડાંગી સંસ્કૃતિને એના સૌથી જીવંત સૌથી ઊર્જાવાન સ્વરૂપમાં જોવાનો મોકો મળવાનો હતો. રાત્રે ડાંગી લોકોના પરંપરાગત સમૂહ નૃત્યને જોવાનો અનુભવ શબ્દોમાં વર્ણવી ન શકાય એવો હતો. ખરેખર અવિસ્મરણીય. એમના સંગીતમાં, એમના તાલમાં, એમના નૃત્યમાં એમની આખી સંસ્કૃતિની જીવંતતા અને ઊર્જા છલકાતી હતી. અને પછી રાત્રિનું એ દૃશ્ય આ શબ્દો એને બરાબર ન્યાય આપે છે. જાણે આકાશના તારાઓ ખીણમાં ઉતરી આવ્યા હોય. જ્યારે અમે ઊંચાઈ પરથી નીચે ખીણમાં નજર કરી તો ડાંગીઓના છૂટાછવાયા ઝૂંપડાઓમાં ટમટમતા દીવા અને ફાનસ. સાચે જેવું લાગતું હતું જાણે આખું આકાશ જ જમીન પર આવી ગયું હોય. એકદમ જાદુઈ. આખી સફરના અંતે મનમાં બસ એક જ વિચાર ઘૂમતો હતો. આપણે ભલે થોડા સમય માટે જ આવ્યા હતા, પણ આવી જગ્યાને, આવા અનુભવને ખરેખર માણવા માટે શું થોડો વધુ સમય લઈને ન આવવું જોઈએ? આ સવાલ માત્ર એ પ્રવાસ માટે નહોતો, પણ કદાચ આપણા બધા માટે છે. શું આપણે આપણી સફરને, આપણા જીવનના અનુભવોને ખરેખર પૂરો સમય અને ન્યાય આપીએ છીએ? વિચારવા જેવી વાત છે ને?